રોટરી ક્લબ ઓફ બરોડા સયાજીનગરી 21મા વર્ષમાં પ્રવેશતાની સાથે નવી બોડીની રચના કરવામાં આવી। રોટરી ક્લબ ઓફ બરોડા સયાજીનગરી 21મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે આખી બોડીની પુનઃરચના કરવામાં આવી છે, જેના પ્રમુખ તરીકે કલ્પેશ શાહ, સેક્રેટરી મિનલ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે શ્રેયાંશ મહેતા સહિતના 12 સભ્યોની કાર્યભારીમાં નિયુક્તિ કરવામાં આવી છે। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે તેજલ અમીને ખાસ ઉપસ્થિત રહી શ્રેષ્ઠ કામગીરી કરનારનું સન્માન પણ કર્યું। આજે અમારા રોટરી ક્લબ બરોડા સયાજીનગરીનું 21મું વર્ષ ચાલુ થાય છે અને હું 21મો પ્રેસિડેન્ટ છું। રોટરી ક્લબ બરોડા સયાજીનગરી રોટરી ઇન્ટરનેશનલ જોડે જોડાયું છે અને જાત જાતની સેવાઓ સમાજ માટે, સ્કૂલ માટે અમે કરીએ છીએ। અમે આ વર્ષે એક ગામ કલ્યાણ પ્રોજેક્ટ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ, જેની અંદર એક વિલેજને જે અમે અત્યારે એડોપ્ટ કરવા જઈ રહ્યા છીએ સોનારપુરને 3 વર્ષ માટે એડોપ્ટ કરીશું એના ઓવરઓલ ડેવલપમેન્ટ માટે। મેડિકલ ચેકઅપ કેમ્પ, સ્કૂલની બેન્ચીસ, સ્કૂલની ટેક્સ્ટ બુકો, પછી જે ગર્ભવતી બહેનો હોય એના માટેનું દેખરેખ, આ બધી વસ્તુઓ અમે દર વર્ષે કરીએ છીએ અને આ વર્ષે બી કરતા આવવાના છે। સાયન્સ ફેકલ્ટીમાં એડમિશન મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા રજિસ્ટ્રારને આવેદનપત્ર આપવામાં આવ્યું। સાયન્સ ફેકલ્ટીમાં એડમિશન પ્રક્રિયાનો વિવાદ વધી રહ્યો છે। સ્ટેટિસ્ટિક ડિપાર્ટમેન્ટની એડમિશન પ્રક્રિયા સામે વાંધો ઉઠાવતા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રાર અમિત ઢોલકિયાને મળ્યા હતા અને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત પણ કરી। જે વિદ્યાર્થીઓની જે રજૂઆત આવી છે કે એમએસયુમાંથી જેમણે બીએસસી પાસ કર્યું છે એમના માટે પણ મિનિમમ 50%નો રૂલ ફેકલ્ટીએ એન્ફોર્સ કરેલો છે। આ રજૂઆતને અમે ડીન સાથે ચર્ચા કરીએ છીએ કે શા માટે આ નિયમો એમને બદલાવેલા છે, ફેકલ્ટી બોર્ડ દ્વારા આ નિયમો બદલાવેલા છે અને જો નિયમ બદલાયેલા આવ્યો તો પછી એન્ટ્રન્સ ટેસ્ટમાં શા માટે આ વિદ્યાર્થીઓના ફોર્મ સ્વીકારાયા। તો આ બધી જ બાબતોને ડીન સાથે ચર્ચા કરી 1 કે 2 દિવસની અંદર અમે આ અંગે યોગ્ય નિર્ણય લઈશું। કોઈ પણ ડિસિઝન લેવાય તો સ્ટુડન્ટ્સના ફેવરમાં જ લેવાતું હોય, સ્ટુડન્ટ્સના ફાયદા માટે જ સ્વાભાવિક છે અને જો જુદા જુદા વિભાગમાં સીટ્સ ખાલી હશે તો જરૂર અમે સહાનુભૂતિપૂર્વક વિદ્યાર્થીઓની રજૂઆત માટે વિચાર કરીશું, પરંતુ જો સીટ ભરાઈ ગયેલી હશે અને ઓલરેડી વિદ્યાર્થીઓ પોતાની ફી ભરી દીધેલી હશે જે કોઈ પણ સીટ એલોકેટેડ હોય જે તે ડિપાર્ટમેન્ટમાં, તો પછી પ્રશ્ન એક જુદા સ્વરૂપનો બને છે। એટલે ડીન સાથે વાત કરી અને 1-2 દિવસમાં યોગ્ય નિર્ણય લઈશું। મળવા આવ્યા હતા, જેમાં અમારો ઇસ્યુ એ ટાઈપનો હતો કે સ્ટેટિસ્ટિકના જે આ વર્ષના એડમિશન ન્યૂ એમએસસીમાં થવાના છે એમાં સ્ટુડન્ટોએ એન્ટ્રન્સ એક્ઝામ આપી છે, જેમાં એન્ટ્રન્સ એક્ઝામમાં ક્રાઇટેરિયા એ લોકોએ 50% એલિજિબિલિટી રાખી છે। જો એમએસ યુનિવર્સિટીનો છોકરો હોય અને એના 50%ની એલિજિબિલિટી ના હોય તો એને એડમિશન મળતું નથી, ભલે એના એન્ટ્રન્સમાં સારા માર્ક્સ હોય અને બહારથી આવેલો સ્ટુડન્ટના એલિજિબિલિટી 50% હોય અને એને માઇનસ માર્કિંગ પણ હોય તો તેને એડમિશન આપવામાં આવે છે। શું આ વસ્તુ વ્યાજબી છે? અને યુનિવર્સિટીનો છોકરો જેને બેચલર અહીંયાથી કર્યું છે તો એને વેકેન્સી ખાલી મળે અને એમાં એને એડમિશન ના મળે તો એનો અર્થ શું આગળ ભણવાનો? આ રૂલ એમને એન્ટ્રન્સની ફી ભર્યા પછી, એન્ટ્રન્સ થઈ ગયા પછી એને જયારે એડમિશન થવાનું છે ત્યારે આ રૂલ્સ એમને બહાર પાડ્યો છે કે આ વસ્તુ આવું છે। તો શું આ ફીસ ભેગી કરવાનો એક રીત હતી? નુકસાન શું જુઓ છો? નુકસાન આમાં એવું છે કે જે એમએસયુના છોકરા જે બેચલર જેમને અહીંયાથી જ કર્યું છે એમને સીટ ખાલી હોવા છતાં કે ખાલી છે તો પણ એ લઈ નથી શકતા, કારણ કે 50%નો ક્રાઇટેરિયા છે।